નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ટેટ ગુરુમાં। તો આજે આપણે મિત્રો જોવાના છીએ એક અગત્યનો મુદ્દો જેનું નામ છે 5E મોડેલ્સ ઓફ ટીચિંગ। જે મિત્રો શિક્ષક બનવા જઈ રહ્યા છે તેમની માટે આ એક ખૂબ જ અગત્યનો ટોપિક છે જેનું નામ છે 5E મોડેલ્સ ઓફ ટીચિંગ। આજે આપણે મિત્રો વિસ્તૃતમાં તેના વિશે ચર્ચા કરીશું। 5E ઇન્સ્ટ્રક્શનલ મોડેલ, તમે ઇન્સ્ટ્રક્શનલ મોડેલ કહી શકો છો, તમે ટીચિંગ મોડેલ કહી શકો છો, જેમાં શું છે 5E છે જેની આપણે ચર્ચા કરીએ। પહેલું છે ઈ એંગેજ, એટલે સંલગ્નતા। મિત્રો તમારે કોઈ વિષય વસ્તુ ભણાવી છે તો તમારે શું કરવું પડશે? બાળકને એંગેજ કરવા પડશે, તેને જોડવા પડશે। બીજો ઈ છે એક્સપ્લોર કરવું, ઇટ મીન્સ કે તમારે એને નવા જે એ વિષય વસ્તુ છે એની આજુબાજુ તમારે એને જોડાવું। ત્રીજું છે એક્સપ્લેન, તમારે મિત્રો એને સમજાવવું પડશે। ચોથું છે ઇલોબોરેટ, એટલે વિસ્તાર, ઇટ મીન્સ કે વિસ્તારવું। તમે એને કહો કે ભાઈ કોઈ એક ચોક છે તો તમારે શું જોઈએ? એની આજુબાજુના જે જ્ઞાન સાથેના સંદર્ભ જોડાયેલા છે તે એનો મિત્રો શું કરશે? ઇલાબોરેટ કરશે, એટલે દૂર સુધી એ વિષય જોશે। અને છે ઇવેલ્યુએશન, એટલે મૂલ્યાંકન। અહીંયા આપણે આ 5E વિશે આપણે વાત કરવાના છે। તમારે મિત્રો 5E જે છે એ સિક્વન્સમાં યાદ રાખવાના છે। એની સિક્વન્સ પૂછાય છે કે 5E ને સિક્વન્સ એટલે ક્રમિકમાં ગોઠવું। તો પહેલું ઈ એંગેજ છે, એને જોડવું, એને બાંધી રાખવું। બીજું છે એક્સપ્લોર, એને એના વિશે જ્ઞાન આપવું। ત્રીજું છે એક્સપ્લેન, એને સમજાવવું। ચોથું છે ઇલોબોરેટ, એને વિસ્તારવા દેવું। અને પાંચમું છે ઇવેલ્યુએશન। આ પાંચે આપણે મિત્રો આપણે શ્રેણીમાં જોવાના છીએ। 5E મોડેલ રચનાવાદી શિક્ષણ પદ્ધતિ, આ ખાસ મહત્વનો એમસીક્યુ પૂછાઈ શકે છે કે 5E મોડેલ છે એ શેને આભારી છે? તો એ રચનાવાદી શિક્ષણ પદ્ધતિને આભારી છે। આપણને મિત્રો ખબર છે કે રચનાવાદી એટલે કન્સ્ટ્રક્ટિવિસ્ટ। જીન પિયાજે કીધેલું છે કે શું છે, વિદ્યાર્થી અથવા બાળક શું છે એ પોતાનું જ્ઞાન જાતે મેળવે છે, એટલે જાતે વસ્તુ કરે, શીખે અને પોતાનું જ્ઞાન જે છે એ જાતે ઉત્પન્ન કરે। તો એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે 5E મોડેલ શેના આધારે છે? તો 5E મોડેલ રચનાવાદી શિક્ષણ પદ્ધતિને આધારે છે। જો પહેલું ઈ શું છે? એંગેજ છે, એટલે સંલગ્ન રાખવું, વિદ્યાર્થીમાં રસ અને જિજ્ઞાસા ઉત્પન્ન કરો। તમારે એને કોઈ વિષય વસ્તુ ભણાવી છે તો તમે એને જિજ્ઞાસા ઉત્પન્ન કરાવો કે આ શું છે, આવું કેમ થાય છે। બીજું છે એક્સપ્લોર, એટલે અન્વેષણ, કે પ્રવૃત્તિ, પ્રયોગો અને જૂથ કાર્ય દ્વારા એ જાતે શોધે, જાતે જુએ કે આવું જ કેમ થાય છે। ત્રીજું છે એક્સપ્લેન, વિદ્યાર્થી સમજ વ્યક્ત કરે અને શિક્ષક ખ્યાલો સ્પષ્ટ કરે। આ આપણે ડિટેલમાં જોઈશું। ઇલોબોરેટ એટલે વિસ્તાર, શીખેલા જ્ઞાનને નવા સંદર્ભોમાં લાગુ કરે। અને પાંચમું છે ઇવેલ્યુએટ, મૂલ્યાંકન, પ્રશ્નો, ક્વિઝ અને સ્વમૂલ્યાંકન દ્વારા સમજનું મૂલ્યાંકન કરે। વિદ્યાર્થી શોધે એટલે એક્સપ્લોર કરે, સમજે એટલે એક્સપ્લેન કરે, લાગુ કરે ઇટ મીન્સ એલોબોરેટ કરે, અને મૂલ્યાંકન કરે એટલે ઇવેલ્યુએશન કરે। તો આ પાંચ સિક્વન્સમાં છે જે આપણે યાદ રાખવાના છે। ફરી રિપીટ કરું છું, એંગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન, ઇલોબોરેટ અને ઇવેલ્યુએશન। તો આ પાંચે જે છે આપણે 5E એ સિક્વન્સમાં યાદ રાખવાના છે। આપણે જોઈએ મિત્રો 5E મોડેલનો અર્થ। પરીક્ષામાં પણ સીધે સીધું આવું જ પૂછાય છે કે ભાઈ 5E મોડેલ શું છે, 5E મોડેલનો અર્થ જણાવો, 5E મોડેલ વિશે સમજાવો। તો મિત્રો તમને ખબર હોવી જોઈએ। જો ફરી આવી ગયું છે રચનાવાદી કન્સ્ટ્રક્ટિવિસ્ટ શિક્ષણ મોડેલ છે। એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે 5E મોડેલ છે એ શું છે? તો કન્સ્ટ્રક્ટિવિસ્ટ છે, એટલે રચનાવાદી છે। પહેલું એંગેજ એટલે સંલગ્નતા, એની તમારે શું કરવાનું? બાળકને જકડી રાખે એ વસ્તુ આપવાની। બીજું શું છે? એક્સપ્લોર, તમારે એને અન્વેષણ કરવાનું, એક્સપ્લોર કરાવવાનું કે આવું જ કેમ છે, આ શું થાય। આપણે આગળ જોઈશું કે ભાઈ એક્સપ્લોરમાં શું શું કરાવી શકાય। એક્સપ્લેન, સમજાવટ, ઇલોબોરેટ એટલે વિસ્તાર, અને ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન। તો આપણે વિગતે આ બધાને ટોપિક સાથે ડિસ્કસ કરીશું। દરેક તબક્કો શીખવાની અલગ અલગ અવસ્થા દર્શાવે છે। આ સિક્વન્સમાં જ હોય, એંગેજમાં શું હોય, એક્સપ્લોરમાં શું હોય, એક્સપ્લેનમાં શું હોય, ઇલોબોરેટ અને ઇવેલ્યુએટ। તો શું છે? આ શીખવાની અલગ અલગ અવસ્થા દર્શાવે છે। આ મોડેલ મુજબ વિદ્યાર્થી પોતાના પૂર્વ જ્ઞાન અને પૂર્વ અનુભવના આધારે નવા જ્ઞાનનું નિર્માણ કરે છે, બરાબર। દરેક વસ્તુમાં અલગ અલગ હોય છે। જ્યારે અહીંયા શું છે? પૂર્વ જ્ઞાન, જેની પાસે જે પણ પૂર્વ જ્ઞાન હોય તેના આધારે અને એની પાસે જે અનુભવો છે એના આધારે શું કરે છે? નવા જ્ઞાનનું નિર્માણ કરે છે। ક્લિયર? તો 5E મોડેલ શું છે? વિદ્યાર્થી પોતાના જ્ઞાનનું જાતે શું કરે છે? નિર્માણ કરે છે। શેના દ્વારા? તો પૂર્વ જ્ઞાન દ્વારા અને તેના અનુભવોના આધારે। હવે આ પણ અગત્યનું પૂછાય છે કે 5E મોડેલનો વિકાસ કોણે કર્યો? તો 5E મોડેલનો વિકાસ રોજર ડબલ્યુ બાય બી। મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, રોજર ડબલ્યુ બાય બી। 5E મોડેલનો વિકાસ
રોજર ડબલ્યુ બાયબી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો. તો આપણે યાદ રાખવાનું છે. આ મોડેલ અમેરિકાની બાયોલોજિકલ સાયન્સ કરિક્યુલમ સ્ટડી BSCS સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું. આ એક બીજો MCQ છે કે આ મોડેલ ક્યાં? તો અમેરિકાની બાયોલોજિકલ સાયન્સ કરિક્યુલમ સ્ટડી સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યો. તો મિત્રો આ 2 લાઇનમાંથી 3 MCQ પૂછાઈ શકે છે કે 5V મોડેલ કોણે આપ્યો? તો રોજર ડબલ્યુ બાયબી આપ્યો. ક્યાં આપ્યો? તો અમેરિકામાં આપ્યો. અને કઈ સંસ્થાએ આપ્યો? તો બાયોલોજિકલ સાયન્સ કરિક્યુલમ સ્ટડી નામની સંસ્થાએ આપ્યો. શરૂઆતમાં આ મોડેલ વિજ્ઞાન શિક્ષણ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. જે મિત્રો મેથ સાયન્સ વાળા હશે તેમને વિજ્ઞાન પદ્ધતિમાં ભણ્યો હશે કે હ્યુરિસ્ટિક મેથડ, એ પણ શું છે? વિજ્ઞાનને આભારી છે. બરાબર, એટલે વિજ્ઞાનમાં થઈ શકે છે. જ્યારે આજે 5V મોડેલ છે શરૂઆતમાં પણ મિત્રો શું હતું? વિજ્ઞાન શિક્ષણમાં જ હતું. પણ જો ઉત્તમ શૈક્ષણિક પરિણામોને કારણે આજે તે તમામ વિષયો માટે ઉપયોગમાં લેવાય છે. હવે આપણે જોયું કે ભાઈ આ 5V મોડેલ એમણે વિજ્ઞાનમાં અપ્લાય કર્યું, પણ પછી જોયું કે એમના પરિણામો સારા મળે છે, જેથી શું કર્યું? તેમને બધા જ વિષયો માટે હવે આ 5V મોડેલ જે છે એ ઉપયોગમાં લઈ લીધો છે. ક્લિયર? તો કંઈ પણ સારી વસ્તુ થાય એટલે આપણે બધા જે છે એને સ્વીકારીએ છીએ. ઉપયોગ તમામ શૈક્ષણિક સ્તરો પર વ્યાપક રીતે થાય છે. એટલે કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક સ્તર હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, બાળકો હોય, કોઈ પણ હોય, તો બધા જ શૈક્ષણિક સ્તરો પર આ વ્યાપક રીતે મિત્રો થાય છે. હવે જો આપણે જે વાત કરીએ આજના શિક્ષણની, તો માત્ર માહિતી આપવી પૂરતી નથી. હવે તમે એક નવા શિક્ષક બનશો અથવા તો તમે ટીચર ટ્રેની છો, તો તમે ખાલી હવે બાળકોને માહિતી આપશો એટલું અનિવાર્ય નથી કે ભાઈ ગયા ક્લાસમાં એને માહિતી આપી અને આપણે નીકળી ગયા, હવે આવું ચાલશે નહીં. તો શું થશે? જો વિદ્યાર્થી વિચાર કરે, શોધે અને અનુભવથી શીખે તે જરૂરી છે. મિત્રો હું વારંવાર કહેતો હોઉં છું કે વિદ્યાર્થી ક્યારે સૌથી વધારે શીખે છે? જ્યારે સૌથી વધારે એના સેન્સીસનો ઉપયોગ કરે ત્યારે સૌથી વધારે શીખે છે. હવે જો વિચારે, શોધે અને અનુભવ કરે, એમાં શું થાય? એના મેક્સિમમ સેન્સીસ વપરાય. ક્લિયર? તો એને વધારે યાદ રહે, લાંબા સમય સુધી યાદ રહી શકે છે. તો આ વિચારધારાથી 5V મોડેલ વિકસ્યો. કેમ? તો કે વિચારશે, શોધશે, અનુભવ કરશે, તો આપણે નવી જે વિચારધારા છે લાવવી પડશે. અને કોણે આપી છે? તો એ 5V મોડેલે આપણને આપવામાં મદદ કરી છે. જો શિક્ષણને રસપ્રદ અને સક્રિય બનાવે છે. રસપ્રદ એટલે તમને મજા આવે, કોઈ પ્રવૃત્તિ કરો છો તો તમને એમાં મજા આવે છે. જો સક્રિય બનાવે છે એટલે શું? કે વિદ્યાર્થીઓ પોતે કરે છે. જ્યારે વિદ્યાર્થી કેન્દ્રિત હશે, સક્રિય હશે વિદ્યાર્થી, એમાં વિદ્યાર્થી વધારે શીખશે. કેમ? કે હવે એવું નથી કે ભાઈ શિક્ષક તમને કે આટલું સાંભળો, આટલું બેસો, બરાબર, આટલું કરો, તો એ વિદ્યાર્થીઓ હવે કરશે નહીં. તમારે એને ટાસ્ક આપવો પડશે, તમારે એને પ્રોજેક્ટ આપવો પડશે, જેમાં શું થાય? વિદ્યાર્થી સક્રિય બની અને કામ કરી શકે. જો શિક્ષણ પ્રક્રિયાને અર્થપૂર્ણ બનાવે છે. હવે સાચીમાં અર્થપૂર્ણ પ્રક્રિયા ક્યારે બને? કે જ્યારે વિદ્યાર્થી જાતે કરી અને શીખે તો જ અર્થપૂર્ણ થાય. નહીં તો તમે એમ કે હું ભણાવું છું, તમે સાંભળીને જતા રહો, તો એ શું થાય છે? એટલું બધું અર્થપૂર્ણ થતું નથી. પણ જ્યારે હું તમને કોઈ કામ કહું, તમે કરો, તમને પરિણામ મળે, ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ આ જે પ્રક્રિયા છે અથવા આ જે શિક્ષણ છે શું થયું? અર્થપૂર્ણ બન્યું. વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ પર વાત. મિત્રો NEP 2020માં ખાસ વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ પર વાત કરવામાં આવી છે, જેમાં શું થાય? વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને આપણે આપણી જે ટીચિંગ મેથડ છે એ બનાવવાની છે, નહીં કે શિક્ષક કેન્દ્રિત. પહેલા જે હતી બધી શિક્ષક કેન્દ્રિત હતી, પણ હવે શું છે? વિદ્યાર્થી કેન્દ્રિત જે છે અભિગમ, ટેકનિક્સ, મેથડ્સ, તમે જે કોઈ બધું અલગ અલગ છે, તો એના પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં બાળક જાતે કરે, બાળક સક્રિય ભાગીદારી કરે અને શીખે છે. જો શીખવામાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે છે કે ભાઈ હા, ખબર પડે કે એ જાતે એમાં ઇન્વોલ્વ થઈ અથવા જાતે એમાં જોડાઈને શીખે છે. જો શરૂઆતમાં વિજ્ઞાન શિક્ષણ માટે ઉપયોગી, આપણે હમણાં જોયું કે શરૂઆતમાં ખાલી વિજ્ઞાન શિક્ષણ માટે જ હતું, પણ પછી શું થયું કે આપણે જોયું કે એનું પરિણામ સારું મળ્યું, એટલે એ જે 5V મોડેલ છે એ બીજા વિષયોમાં પણ આપણે લાગુ કરી દીધું છે. હવે આપણે જોઈએ એંગેજ, સંલગ્નતા ફર્સ્ટ શું છે? તો જો શું છે? આ તબક્કામાં શિક્ષક વિદ્યાર્થીઓનું ધ્યાન વિષય તરફ આકર્ષે છે અને તેની અંદર જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. તમે વર્ગખંડમાં જાઓ છો તો બાળકને થવું જોઈએ કે આજે શું આવશે, આજે કઈ નવી પ્રવૃત્તિ આવશે, આજે અમે શું નવું ભણીશું. તો એની અંદર એ જિજ્ઞાસા ઉત્પન્ન કરવાની હવે તમારી જવાબદારી છે. જો એ જિજ્ઞાસા નહીં હોય, જો આપણને ભૂખ ના લાગી હોય, તો જમવાનું શું બન્યું છે એની આપણને વેલ્યુ થશે નહીં. તો એ જ રીતે બાળકને જો ભણવાની જિજ્ઞાસા હશે, જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા હશે, તો જ શું થશે? એ બાળક વધારે સારી રીતે ભણી શકશે. લક્ષણો જુઓ. વિચાર પ્રેરક પ્રશ્નો પૂછવા. તમારે એને એવા પ્રશ્નો પૂછવા કે જેનાથી વિચારાય, બરાબર, વિચાર તો થાય. બીજું શું છે? દૈનિક જીવનના ઉદાહરણો. તમે એને રોજબરોજના એવા ઉદાહરણો આપો ત્યારે એને ખબર પડશે કે ભાઈ કઈ રીતે આ વસ્તુ જરૂરી છે. વાર્તા, ચિત્ર, વિડીયો અથવા તો પ્રવૃત્તિ. અને પૂર્વ જ્ઞાન સાથે જોડાણ. તમારે એને પૂર્વ જ્ઞાન સાથે જોડીને કહેશો ત્યારે જ શું થશે?
એને ખબર પડશે કે તમે સપોઝ કે મારે ફૂડ વિશે ભણાવવું છે તો મારે એને પૂછવું પડશે કે તમે કયા કયા ફૂડ ખાધા, તો એ શું છે એનું પૂર્વ જ્ઞાન છે. પછી મારે એના જોડાઈને કરવું પડશે, જેનાથી શું થશે એ જોડાયેલો રહેશે મારી જે નવી વિષય વસ્તુ છે તેની સાથે. હેતુ તો વિદ્યાર્થીઓને શીખવા માટે પ્રેરિત કરવો. જ્યાં સુધી વિદ્યાર્થી શીખવા માટે પ્રેરાશે નહીં, બરાબર, ત્યાં સુધી જે છે એ બાળક શીખશે નહીં. મિત્રો થ્રોન્ડાઇકે પણ કીધું છે કે લો ઓફ રેડીનેસ, બરાબર, કે જો શું છે કે ભાઈ એ તત્પરતાનો નિયમ છે. જો બાળક તત્પર હશે શીખવા માટે તો જ આવશે. તો એન્ગેજમાં લો ઓફ રેડીનેસ જે થ્રોન્ડાઇકે પણ આપ્યો તો તત્પરતાનો નિયમ, કે વિદ્યાર્થી જેટલો ભણવા માટે તત્પર હશે તેટલું તે વધારે શીખશે. ક્લિયર? તો આપણે યાદ રાખજો. હવે આપણે જોઈએ કે ભાઈ જે એન્ગેજ છે એ આપણે વિષય વસ્તુ સાથે કઈ રીતે જોડી શકીએ. તો આપણે જે હમણાં જોયું કે ભાઈ એ વિજ્ઞાન માટે જ એપ્લિકેબલ હતું. તો આપણે વિજ્ઞાનનો એક પાઠ જોઈએ કે પદાર્થો અને તેના ગુણધર્મો. તો હવે આપણે આ પાઠને 5E મોડેલ સાથે કનેક્ટ કરીને શીખીએ, જેથી મિત્રો તમને વધારે ખબર પડે. સોર્ટિંગ મટીરિયલ્સ ઇન્ટુ ગ્રુપ શિક્ષણ પદ્ધતિ કઈ છે? 5E મોડેલ. તો હવે હું તમને આના સાથે એને કોરિલેટ કરીને બતાવીશ, જેનાથી તમને વધારે આઈડિયા આવે કે ભાઈ ક્લાસરૂમમાં જઈને આપણે આ 5E મોડેલ છે અથવા તો આ કઈ રીતે એની સાથે જોડાયેલું છે. ક્લિયર? તો આપણે એન્ગેજ જોઈ લીધું. ક્લિયર? હવે આપણે પાઠ સાથે જોઈએ. તો જુઓ, શિક્ષકની પ્રવૃત્તિ. શિક્ષક વિદ્યાર્થીઓને વિવિધ વસ્તુઓ બતાવે છે. કેમ? તો કે આપણે કયો ટોપિક જોઈએ છે? પદાર્થો અને તેના ગુણધર્મો. તો આપણે બાળકોને પદાર્થો અને તેના ગુણધર્મો વિશે ભણાવવું છે. તો એન્ગેજમાં આપણે શું કરી શકીએ કે વિવિધ વસ્તુઓ બતાવે છે, એટલે વિવિધ પદાર્થો બતાવે છે. જેમ કે લાકડાનો ટુકડો છે, લોખંડની ચમચી, કાચ, પથ્થર, પ્લાસ્ટિક બોટલ. આ એન્ગેજ માટે આપણે કરવાનું છે કે કોઈ વિષય તમારે ભણાવવો હોય તો આને એન્ગેજ કરી રીતે કરાય છે. બરાબર? આપણે ટોપિક સાથે જોઈએ છીએ. તો શિક્ષક પછી જો આપણે પ્રશ્નો પૂછવાની વાત કરીએ ને કે પ્રશ્નો પૂછવાના, તો શું આ બધી વસ્તુ એક જેવી છે? એને થોડા વસ્તુઓ બતાવી અને પછી એને પૂછ્યું કે આ બધી વસ્તુ એક જેવી છે, એટલે બાળક વિચારશે કે એક જેવી છે, અલગ અલગ છે, શું છે, કેમ છે. કઈ વસ્તુ પાણીમાં તરશે? હવે એને બીજો પ્રશ્ન થયો કે આ સરખી છે, પાણીમાં કોણ તરશે, કઈ પારદર્શક છે. એટલે શું કર્યું? શિક્ષકે એને વિચારવા માટે કરી દીધું કે હવે આ બધું મારે શીખવાનું છે કે આ બધી સરખી છે, શું છે, આમાં કઈ પારદર્શક શું. એટલે એને જિજ્ઞાસા આવી કે હવે મારે જાણવું છે કે આ શું થશે. તો જો વિદ્યાર્થી શું કરશે? જવાબ આપે છે, અનુમાન કરે છે. જેમ કે એને ખબર હશે તો કહેશે, એને ખબર નહીં હોય તો અનુમાન કરે છે. જેમ કે હું તમને હમણાં કોઈ પ્રશ્ન પૂછું કે આના પછી કઈ ઉદાહરણ આવે, તો જેને ખબર હશે એ સાચું કહેશે, જેને ખબર નહીં હોય શું કરશે? અનુમાન કરીને જવાબ આપી શકે છે. ઓકે? તો હેતુ શું છે? જો વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ અને જિજ્ઞાસા ઉત્પન્ન કરવી. તમારે સીધું જઈને ભણાઈ દેવાનું નહીં. તમારે આ રીતે પહેલા બાળકની જિજ્ઞાસા પ્રેરવાની કે ભાઈ ઓકે આ બધામાં શું ફરક છે, આમાં શું હશે, આ બધી વસ્તુઓ કેમ આ રીતે અલગ અલગ છે અને કઈ રીતે છે. ઓકે? હવે એક્સપ્લોર. ક્લિયર? પહેલું આપણે એન્ગેજ જોઈ લીધું, સંલગ્ન. હવે એક્સપ્લોર, અન્વેષણ. તો આ તબક્કામાં વિદ્યાર્થીઓ જાતે પ્રવૃત્તિ દ્વારા વિષયની શોધ કરે છે. મેં કીધું ને કે એક્સપ્લોર કરે, જાતે જુએ કે ભાઈ આ બે પદાર્થો સરખા છે, કયા પાણીમાં તરે છે, કયા પાણીમાં તરતા નથી, શું છે. તો જો શિક્ષક માત્ર માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. ક્લિયર? તો આપણે પૂછાઈ શકીએ છીએ કે ભાઈ આ તબક્કામાં શું છે? તો આ તબક્કામાં બાળકો પ્રવૃત્તિ દ્વારા શીખે જાતે, અને એમાં શિક્ષક જે છે ખાલી માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. જો લક્ષણો જોઈએ તો પ્રયોગ અને પ્રવૃત્તિ. તો એ જાતે પ્રયોગ કરશે, જાતે પ્રવૃત્તિ કરશે તો એને ખબર પડશે. જૂથ કાર્ય એટલે બધા મિત્રો જોડે મળી અને પછી એના પર એ કામ કરશે, ચર્ચા કરશે. અવલોકન અને નોંધણી. હું તમને કહું કે ભાઈ કયા પદાર્થો પાણીમાં તરે છે, તો તમે શું કરશો? એક એક નાખીને અવલોકન કરશો અને પછી શું કરશો? એને નોંધશો કે ભાઈ આ પદાર્થ ડૂબ્યો, આ પદાર્થ તર્યો, આ પદાર્થ આવું કર્યું. અને પછી શું કરશો? વિચાર વિમર્શ કરશો, અંદર ડિસ્કશન કરશો કે કેમ આવું થયું, આ બધા સરખા છે, અલગ છે, કેમ આવું થયું. હેતુ, અનુભવ દ્વારા જ્ઞાન નિર્માણ કરવું. જો આ રીતે એ બાળકો કરશે તો એને વધારે યાદ રહેશે. ક્લિયર? કે આમાં શું થયું. હવે આપણે પાઠના પ્રમાણે જોઈએ. તો જો પાઠ જેમ કે એ હતો પદાર્થોના ગુણધર્મો, બરાબર. તો વિદ્યાર્થીઓને જૂથમાં વહેંચે છે અને દરેક જૂથને વિવિધ વસ્તુઓ આપે છે. કેમ? તો કે જાતે કરી શકે. હવે જો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં શું છે? વિદ્યાર્થીઓ વસ્તુઓને સ્પર્શ કરશે, એને અડીને ખબર પડશે કે સરખી છે કે કેવી છે, દબે છે કે દબતી નથી, કે ભારે છે કે હલકી છે. જો મેં કીધું પાણીમાં મૂકી અવલોકન કરે છે કે એક એક વસ્તુ એ પાણીમાં મૂકશે, એને જેટલી આપી છે એમાંથી શું કરશે? અલગ પાડશે કે ભાઈ અમુક વસ્તુ પાણીમાં મૂકી તો એ નીચે ગઈ, અમુક વસ્તુ પાણીમાં મૂકી તો ઉપર. જો પારદર્શક અપારદર્શક તરીકે ઓળખ્યા છે કે ભાઈ શું મને એની આરપાર દેખાય છે કે નથી દેખાતું, તો એને શું કરશે? અલગ કરશે. જો કઠણ છે, નરમ છે, ભારે છે, હલકી છે, આ રીતે એને અલગીકરણ કરશે. ઓકે મિત્રો? તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો છો કે આપણે બાળકોને કઈ રીતે આ પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. ઓકે? સમજાઈ ગયું? ચલો હવે વિદ્યાર્થી નોંધ કરે છે. મેં તમને કીધું ને કે દરેક પ્રવૃત્તિ કરી દેશે, પછી શું કરશે? એ પોતાના નોટબુકમાં એ વસ્તુની
નોંધ કરશે. તો કઈ વસ્તુ કયા ગુણધર્મ ધરાવે છે. મેં તમને 5 વસ્તુ આપી અથવા તમારા ગ્રુપને 10 વસ્તુ આપી, તો તમારે એમાંથી ક્લાસિફાય કરવાનું કે કઈ કઠણ છે, કઈ નરમ છે, કઈ ભારે છે, કઈ હલકી છે. બરાબર. તો જેનાથી શું થશે, તમને લાંબા સમય સુધી યાદ રાખશે, ભાઈ આ વસ્તુ મેં કરી હતી અને મને યાદ રહી છે. ઓકે. હવે હેતુ, તો અનુભવ દ્વારા જ્ઞાનની શોધ કરાવી. એને જે અનુભવ થયો કે હા મેં આ વસ્તુ પકડી તો ભારે હતી, એ શું છે, એનો અનુભવ છે. આપણે મિત્રો બ્લૂમ્સ ટેક્સોનોમી પણ જોઈ ગયા કે આપણું શું છે, અફેક્ટિવ ડોમેઇન છે, જે આપણે શું છે, અનુભવ દ્વારા શીખે છે. તો એને ખબર પડી કે હા આ વસ્તુ ભારે છે. ઓકે. ચલો હવે એના પછીનું છે એક્સપ્લેન. તો આ તબક્કામાં વિદ્યાર્થીઓ પોતાની સમજ વ્યક્ત કરે છે અને શિક્ષક સંકલ્પ જ્ઞાનને સ્પષ્ટ કરે છે. હવે તમારે તમારી જે સમજણ છે એ સમજવાની. જો સમજ વ્યક્ત કરે છે, તમને જે સમજાયું એ તમારે શું બોલવાનું, અને શિક્ષક શું કરશે, તમારી જે સમજણ છે એને ક્લિયર કરશે. જેમ કે તમે પથ્થર હાથમાં લીધો તો તમે જોયું કે ભારે છે, તમે પાણીમાં નાખ્યો તો તમે કીધું કે એ પાણીમાં નીચે જતો રહ્યો. આ તમારી સમજ છે, એ તમે વ્યક્ત કરી. અને શિક્ષક શું કરશે, એમાં તમે જે સમજ્યા છો એને ક્લિયર કરાવશે. જો લક્ષણોમાં શું છે કે વિદ્યાર્થીઓ દ્વારા મૌખિક સમજાવટ. મેં કીધું ને હમણાં કે મારા હાથમાં પથ્થર હતો, તમે જોયું કે ભાઈ મારા હાથમાં પથ્થર હતો તો ભારે લાગતો હતો, પાણીમાં એને મૂક્યો તો એ શું કરતો હતો, પાણીમાં નીચે બેસી જતો હતો. તો તમે સમજાયું. શિક્ષક દ્વારા વ્યાખ્યા અને નિયમો. તો શિક્ષક કહેશે કે જે પથ્થર હતો એ એનું જે દ્રવ્ય છે એ વધારે છે એટલે એ ભારે લાગે છે, અને એનો ડૂબવાનો ગુણધર્મ છે, પાણી કરતા એ ભારે છે એટલા માટે શું છે, એ ડૂબે છે. તો આ એનું નિયમ છે ને વ્યાખ્યા છે. ઉદાહરણો અને સ્પષ્ટતા, તમને બીજા વધારે ઉદાહરણો આપીને તમારી જે કન્સેપ્ટ છે ને વધારે સારી રીતે સમજાવશે. હેતુ, તો જો સચોટ અને વૈજ્ઞાનિક સમજ વિકસાવી. સચોટ ઇટ મીન્સ કે ક્લિયર, તમને ખબર હોવી જોઈએ કે આવું કેમ છે, અને એની પાછળની વૈજ્ઞાનિક સમજ. મિત્રો કોઈ પણ વસ્તુ તમે શીખો છો, સમજો છો, તો એના પાછળ જે વૈજ્ઞાનિક સમજ છે ખાસ કરીને તમારે વિકસાવવાની. કેમ, તો કે તમે રોજબરોજ નવા નવા પદાર્થો જોશો તો તમારે એની સાથે કોરિલેટ કરવા પડશે કે ભાઈ આ પદાર્થનો ગુણધર્મ આવો છે તો બીજા પદાર્થનો શું થશે. તો એ રીતે તમે શું કરી શકશો, તમારી વૈજ્ઞાનિક સમજ વિકસાયેલી છે તો તમે એને એ બીજા પદાર્થો સાથે કોરિલેટ કરીને વધારે સારી રીતે શીખી શકો છો. હવે જો વિદ્યાર્થી દ્વારા સમજાવટ, તો વિદ્યાર્થી પોતાના શબ્દોમાં સમજાવે છે. બરાબર. કે કેટલીક વસ્તુઓ પાણીમાં તરતી છે, કેટલીક ડૂબી જાય છે, કેટલીક પારદર્શક છે. આ બધું વિદ્યાર્થીએ કીધું કે ભાઈ મેં આવું પ્રવૃત્તિ કરી તો મને આવી આવી વસ્તુઓ મળી. તો એ શું કર્યું, એને ખબર પડી. હવે શિક્ષક દ્વારા સમજાવટ, તો જો શિક્ષક સૂચવે છે, સમજાવે છે કે જુદા જુદા પથ્થરોમાં જુદા જુદા ગુણધર્મ છે, અને ગુણધર્મને આધારે પદાર્થોને જૂથમાં વહેંચી શકાય છે કે ભાઈ કયા તરે છે, કયા તરતા નથી, કયા નરમ છે, કયા કઠણ છે. ક્લિયર. જો મુખ્ય સંકલ્પના, તો પદાર્થોનું વર્ગીકરણ તેમના ગુણધર્મો પર આધારિત છે. આપણે એમને ગુણધર્મોની આધારે પદાર્થોનું વર્ગીકરણ કરવાનું છે. ક્લિયર. જો હેતુ શું છે, સંકલ્પના સ્પષ્ટ અને વૈજ્ઞાનિક રીતે સમજાવી. કેમ, હવે તમને ખબર પડી કે કેમ અલગ અલગ કર્યું છે, તો પદાર્થોને તેમના ગુણધર્મોની આધારે તમે વર્ગીકરણ કર્યું છે. હવે એના પછીનો છે મિત્રો ઇલેબોરેટ, એટલે વિસ્તરવું. હવે આમાં શું છે, તો જો આ તબક્કામાં વિદ્યાર્થીઓ શીખેલા જ્ઞાનને નવા સંદર્ભોમાં ઉપયોગમાં લે છે. તમે કશું શીખી ગયા કે ચલો ભાઈ પથ્થર જે છે એ શું થાય છે, પાણીમાં મૂકીએ તો નીચે જતો રહે છે. હવે આ તમે જ્ઞાન મેળવ્યું, હવે આ જ્ઞાનને તમે શું કરશો, નવા સંદર્ભમાં ઉપયોગમાં લેશો. જેમ કે તમે જે પેલું છે કાગડો, એ વાર્તા સાંભળીએ છે કે ભાઈ કાગડાને પાણી મળતું નથી, તે શું કરે છે, પથ્થર ફેંકે છે અને પાણી ઉપર આવે છે. તેને ખબર પડી કે ભાઈ પથ્થર જે છે પાણીમાં ડૂબશે એટલે નીચે જશે અને ધીમે ધીમે પાણી ઉપર આવશે. તો આ રીતે પણ તમે કરી શકો છો. લક્ષણો શું છે આના, નવા ઉદાહરણો. મેં કીધું ને નવું ઉદાહરણ, કે તમે જૂનું શીખી ગયા તો એને નવા ઉદાહરણમાં કઈ રીતે લાગુ પાડી શકો છો. વાસ્તવિક જીવન સાથે જોડાણ. બરાબર. કે ભાઈ તમારે કોઈ જગ્યાએ પાણીમાં જોવું છે, તમારે પથ્થરો નાખીને જોવાનું કે ભાઈ કેટલું ઊંડું છે. એપ્લિકેશન આધારિત પ્રશ્નો, કે આને બીજે આપણે કઈ કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. ઊંડાણપૂર્વક ચર્ચા, કે આવું જ કેમ થયું, બીજું કેમ ના થયું. બરાબર. તો એ પણ તમે એને વિસ્તરી શકો છો. હેતુ, જ્ઞાનને મજબૂત અને વ્યાપક બનાવવું. મિત્રો વ્યાપક એટલે સર્વસ્વ ચાલે એવું, ના કે અમુક અમુક કિસ્સાઓમાં જે વસ્તુ થાય. વ્યાપક એટલે જેમ કે પથ્થર ડૂબે તો એ બધા જ કિસ્સામાં સર્વત્ર પથ્થર જે છે એ ડૂબે જ, કોઈ પણ કિસ્સામાં એવું બની શકે નહીં. તો તમારા આનાથી જ્ઞાન મજબૂત થયું અને શું થયું, વ્યાપક થયું. ક્લિયર. હવે જો આપણે પાઠ્ય અનુસંધાનમાં જોઈએ તો શિક્ષકની પ્રવૃત્તિ શું છે, નવા ઉદાહરણો આપે છે અને પ્રશ્ન પૂછે છે. ઉદાહરણ જો, જેમ કે ઘરમાં વપરાતી વસ્તુને કયા ગુણધર્મથી અલગ કરી શકાય. રસોડાની વસ્તુનું વર્ગીકરણ કરો. જેમ કે શાકભાજી છે તો તમે શાકભાજી ખાવાના રીતે અલગ કરી શકો છો. જેમ કે મસાલા છે તો તમે એની રીતે અલગ કરી શકો છો. બરાબર. હવે જેમ કે વાસણ છે તો નાના વાસણો અલગ, મોટા વાસણો અલગ. બરાબર. જમવાના વાસણો અલગ, જમવાનું બનાવવાના વાસણો અલગ. એ રીતે પણ તમે વર્ગીકરણ કરી શકો છો. વિદ્યાર્થીની પ્રવૃત્તિ, તો દૈનિક જીવન સાથે જોડાણ કરે છે,
નવા સંદર્ભોમાં શીખેલું જ્ઞાન લાગુ કરે છે અને વિચાર શક્તિ એની વિકસે છે. હેતુ શું છે? જ્ઞાનને વિસ્તૃત અને મજબૂત બનાવવું. આજનો છેલ્લો ટોપિક છે ઇવેલ્યુએટ. ક્લિયર? આપણે 5 જોઈ ગયા. આ તબક્કામાં વિદ્યાર્થી કેટલું શીખ્યો છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે આ બધું તો તમે આગળ કરી લીધું. તમે શું કર્યું? જેમ કે એન્ગેજ કર્યું, પછી એક્સપ્લોર કર્યું, પછી એક્સપ્લેન કર્યું, પછી ઇલાબોરેટ કર્યું. તો આ બધું કર્યું તો હવે તમે એમાંથી કેટલું શીખ્યા તેનું મૂલ્યાંકન પણ કરવું જરૂરી છે. તો લક્ષણો શું છે? મૌખિક અને લેખિત પ્રશ્નો. બરાબર? તમને મૌખિકે પૂછી શકે અને લેખિત પણ પૂછી શકે છે. વર્કશીટ અને ક્વિઝ. વર્કશીટ એટલે જે પ્રશ્નો હોય તમારે લખવાના. બરાબર? ક્વિઝ, પ્રોજેક્ટ અને સ્વ મૂલ્યાંકન. હેતુ તો શીખવાના પરિણામો જાણી લેવા. આ બધું કરવું પછી ખબર તો પડવી જોઈએ ને કે તમે શું શીખ્યા, તો જ કહી શકાય ને કે ભાઈ આ જે 5E મોડેલ છે એટલું અગત્યનું છે કે નથી, અથવા તો તમને કેટલું ઉપયોગી થયું છે. જો મૂલ્યાંકન પદ્ધતિ તો મૌખિક પ્રશ્નો, ટૂંક જવાબના પ્રશ્નો, વર્કશીટ અને પ્રવૃત્તિ આધારિત મૂલ્યાંકન આપણે કરી શકીએ છીએ. જો નમૂનાના પ્રશ્નો કેવા? જેમ કે પદાર્થોના 2 ગુણધર્મ લખો. પારદર્શક પદાર્થ શું છે? ઉદાહરણ આપો. હવે તમે જે બધું કર્યું એના પરથી તમે આ વસ્તુ લખી શકવા જોઈએ, તો તમારું જે મૂલ્યાંકન છે એ યોગ્ય રીતે થાય અને ખબર પડે કે ભાઈ તમને શું ખબર પડી આજે આપણે પદ્ધતિ વાપરી એના દ્વારા. હેતુ વિદ્યાર્થી કેટલું શીખ્યો છે તે જાણી લેવું. બરાબર? અલ્ટિમેટલી આનો ગોલ શું છે કે ભાઈ વિદ્યાર્થીઓ શું જાણ્યા, શું શીખ્યા તે આપણે જાણવાનું. જો 5E મોડેલની આપણે શૈક્ષણિક મહત્વતા જોઈએ તો પહેલું છે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણને પ્રોત્સાહન આપે છે. આ ખાસ મિત્રો ઉપયોગી છે. વિદ્યાર્થી કેન્દ્રિત હોવું જોઈએ. કેમ? તો કે જાતે કરશે તો એને જાતે આવડશે ને વધુ લાંબા સમય સુધી યાદ રાખશે. સક્રિય અને અનુભવ આધારિત શિક્ષણ વિકસાવાય. ક્લિયર? સક્રિય એટલે શું? એ જાતે એમાં ભાગીદારી ભજવે અને અનુભવ આધારિત એને એ અનુભવ્યું અને એના પરથી એ શીખ્યો. વિચાર શક્તિ અને સર્જનાત્મકતા વધારે છે. જો વિચાર્યું અને એની ક્રિએટિવિટી પણ વધી. જો દીર્ઘકાલીન અધ્યયનમાં સહાયક બને છે. મિત્રો અહીંયા દીર્ઘકાલીન એટલે શું? લાંબા સમય સુધી જે એ શીખ્યો એ એને મદદરૂપ થાય છે. ક્લિયર? દીર્ઘકાલીન એટલે શું? લાંબા સમય સુધી એને એ જે ભણ્યો એ એને મદદરૂપ થશે. એટલે આગળ પણ એને જો એ વસ્તુ શીખવવાની થશે અથવા તો એને આ પાછળનું યાદ આવી જશે. તો મિત્રો આપણે આજે જોયું 5E મોડેલ, રચનાવાદી શિક્ષણ પદ્ધતિ એટલે કન્સ્ટ્રક્ટિવિસ્ટ ટીચિંગ મેથડ. પહેલું જોયું આપણે એન્ગેજ એટલે સંકલ્પના કર્યું. બરાબર? બીજું આપણે એક્સપ્લોર કર્યું. ત્રીજું એક્સપ્લેન. ચોથું ઇલોબોરેટ અને પાંચમું ઇવેલ્યુએશન. ક્લિયર? જો વિદ્યાર્થી શોધે, સમજે, લાગુ કરે અને મૂલ્યાંકન કરે. હવે આપણે થોડા PYQs જોઈ લઈએ આ ટોપિક આધારિત. જો જુઓ 5E મોડેલ કયા શૈક્ષણિક સિદ્ધાંત પર આધારિત છે? વ્યવહારવાદ, રચનાવાદ, આદર્શવાદ અને કુદરતવાદ. આપણને ખબર છે કે શેના આધારિત છે? રચનાવાદ. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, રચનાવાદ. વિદ્યાર્થીમાં રસ અને જિજ્ઞાસા ઉત્પન્ન કરવી કયો તબક્કો દર્શાવે છે? બરાબર? તો તમે જોયું કે જિજ્ઞાસા કયા પહેલા જ સ્ટેજમાં હોય. જો બાળકની તમે જિજ્ઞાસા ઉત્પન્ન કરશો તો જે ભણશે. જો એક્સપ્લોર, એક્સપ્લેન, એન્ગેજ અને ઇવેલ્યુએટ. તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી, એન્ગેજ. ત્રીજું છે 5E મોડેલમાં શિક્ષક મુખ્યત્વે માર્ગદર્શક તરીકે કયા તબક્કામાં કાર્ય કરે છે? આપણા મિત્રો જોઈ ગયા કે એન્ગેજમાં નથી, એક્સપ્લોરમાં, એક્સપ્લેનમાં કે ઇલોબોરેટમાં. શેમાં હોય છે મિત્રો? બી, એક્સપ્લોરમાં, કે જ્યારે બાળક પોતાની જાતે વસ્તુ જુએ ત્યારે શું કરે છે? શિક્ષક માત્ર એને માર્ગદર્શન આપે છે, એ બીજું કશું કરતું નથી. આમ આપણે જોયું ને કે બાળક શું કરે? પદાર્થ નાખે અને પછી જુએ, અવલોકન કરે, નોંધણી કરે, તો એ એક્સપ્લોર છે. વિદ્યાર્થી પોતાની ભાષામાં સમજ વ્યક્ત કરે છે તે કયો તબક્કો છે? એન્ગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન કે ઇવેલ્યુએટ. આપણે જોયું કે બાળકને જે ખબર પડી એ પોતાની ભાષામાં એની સમજ વ્યક્ત કરશે. તો મિત્રો આપણો સાચો જવાબ છે ઉત્તર સી, ઓપ્શન સી, એક્સપ્લેન, કે જેમાં શું કરશે? પોતાની ભાષામાં એને જે ખબર પડી એ એક્સપ્લેન કરશે. પાંચમું છે શીખેલા જ્ઞાનને નવા સંદર્ભોમાં લાગુ કરવાનું કાર્ય કયા તબક્કામાં થાય છે? હવે ખાસ જો અહીંયા જ્ઞાન છે એને નવા સંદર્ભોમાં તો ક્યારે લાગુ કરે? એક્સપ્લોરમાં તો પહેલા થઈ ગયું. ઇલોબોરેટ, એક્સપ્લેન, ઇવેલ્યુએટ. ઇવેલ્યુએટમાં તો પેલું શું કરે છે? મૂલ્યાંકન કરે છે. એક્સપ્લેનમાં સમજાવે છે. એક્સપ્લોરમાં શું કરે છે? એ પોતાની જે અલગ અલગ વસ્તુઓ છે એ જુએ છે. એટલે ઇલોબોરેટ. મિત્રો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇલોબોરેટ, કે જેમાં જેની પાસે જે જ્ઞાન છે એને નવા સંદર્ભોમાં લાગુ કરે છે. છઠ્ઠો છે 5E મોડેલમાં શીખવાના પરિણામો જાણવા માટે કયો તબક્કો ઉપયોગી છે? જો પરિણામો જાણવા આપણે જોયું એન્ગેજ નથી, એક્સપ્લોર નથી, એક્સપ્લેન નથી, ઇવેલ્યુએટ. તો આપણો સાચો જવાબ મિત્રો ઓપ્શન ડી, ઇવેલ્યુએટ. નીચેનામાંથી કયો એન્ગેજ તબક્કાનું ઉદાહરણ છે? તો જો પરીક્ષા લેવી તો ઇવેલ્યુએશન છે. નિયમ સમજાવો તો એ એક્સપ્લેનમાં છે. વિચાર પ્રેરક પ્રશ્ન પૂછવા તો આ એન્ગેજમાં છે ને. વર્કશીટ ભરવી એ નથી, તો આ શું? ઇવેલ્યુએશન છે. આપણો જવાબ છે ઓપ્શન સી, વિચાર પ્રેરક પ્રશ્ન પૂછવો. 5E મોડેલમાં ઇલોબોરેટ તબક્કાનો મુખ્ય હેતુ શું છે? બાળક જાતે કરે. જોઈને પથ્થર નાખીને જુએ કે ભાઈ શું શું થયું, આ નાખીને જુએ, એમ બીજા અલગ અલગ પદાર્થો નાખીને જુએ કે એમાં શું છે. પૂર્વજ્ઞાન તપાસવું,
અનુભવ કરાવવો, જ્ઞાનને વિસ્તૃત કરવું, મૂલ્યાંકન કરવું. તો મિત્રો આપણો સાચો જવાબ છે જ્ઞાનને વિસ્તૃત કરવું. કેમ? તો કે એને જોયું પછી શું કરે છે, એને બીજા જે જ્ઞાન છે એની સાથે એ કરે છે કે કયા કયા પદાર્થો આવા છે, તો જ્ઞાનને વિસ્તૃત કર્યું. નીચેનામાંથી કયું ઇવેલ્યુએટ તબક્કામાં સમાવેશ નથી? તો જો ક્વિઝ તો હા, પ્રોજેક્ટ તો હા, પ્રયોગ તો પ્રયોગ નથી, બરાબર, અને સ્વમૂલ્યાંકન તો આપણો સાચો જવાબ છે પ્રયોગ. પ્રયોગ તો શું છે, તમે જાતે કરો તેમાં આવે છે. અને 10મું છે 5E મોડેલમાં શિક્ષણનું કેન્દ્રબિંદુ કોણ છે? તો પાઠ્યપુસ્તક ના, શિક્ષક ના, વિદ્યાર્થી હા, અને અભ્યાસક્રમ. તો મિત્રો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, વિદ્યાર્થી. કેમ કે 5E મોડેલમાં શિક્ષણનું કેન્દ્રબિંદુ કોણ છે? વિદ્યાર્થી. તો આજના વિડીયોમાં આટલું હતું મિત્રો. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી મળીશું ફરી આવા જ એક ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.